ચાલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? ચાલો આજે આપણે વિષય અંગ્રેજી યુનિટ 2 તેની એક્ટિવિટી 4 જોશું. આ એક્ટિવિટી 4 છે તેનું નામ છે સોંગ્સ ઓફ સોંગ્સ. સોંગ્સ એટલે ગીતો, ઓફ એટલે નું અને સોંગ્સ એટલે ગીત, એટલે કે ગીતોનું ગીત. હવે આપણા એક્ટિવિટી 4ની અંદર પહેલાં આપણે થોડું ઘણું આપણે ગુજરાતીમાં જોઈ લઈએ કે આ એક્ટિવિટીની અંદર શું આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ એક્ટિવિટીની અંદર આપણે અકબર રાજા વિશે તો સાંભળ્યું જ છે. અકબર બિરબલની વાર્તા પણ આપણે બહુ સાંભળી છે. એવા જ રાજા અકબરની એક વાત છે કે ભારતના મહાન શાસકો હતા, એમાં અકબરના દરબારમાં એવા 9 રત્નો હતા. આ 9 રત્નો છે ને, તેને દરેક વ્યક્તિ પોતપોતાના ક્ષેત્રમાં સૌથી મહાન હતા. એમાંથી એક સૌથી મોટો સંગીતકાર હતો, તેનું નામ હતું તાનસેન. તેઓ બાદશાહના દરબારમાં બાદશાહ માટે વિવિધ પ્રકારના સંગીતના સૂર ગાતા હતા. તે તાનસેન હતા તે માલકોશ, દીપક, કેદાર, મલ્હાર વગેરે જેવા અલગ અલગ રાગો વગાડતા હતા. તાનસેને મલ્હાર રાગની અંદર થોડોક ફેરફાર કરી અને એક મિયા મલ્હાર રાગની રચના કરી છે. એક દિવસ એક સાંજે બાદશાહ તેમના દરબારમાં હતા, ત્યારે તાનસેનને કહે છે કે ઉસ્તાદજી, તમારા તાનપુરા ઉપર કંઈક નવું વગાડો અને તમે અમને ખુશ કરો. તો તાનસેન છે તે બાદશાહની વાતને કબૂલ કરે છે અને પોતાનો તાનપુરો લઈ અને પોતે તેમાં દરબારી રાગ ગાવાનું શરૂ કરે છે. દરબાર આખો શાંત અને નીરવ થઈ જાય છે. લોકો તેની આસપાસનું બધું જ વાતાવરણ હોય તે પણ ભૂલી જાય છે. થોડા સમય બાદ બાદશાહ છે તે જોવે છે તો પોતાની આંખો છે તે તાનસેન માટે વખાણથી ચમકતી હતી અને તેઓ બોલ્યા કે અદ્ભુત, ઉત્તમ, એવું તાનસેનને કહે છે તાનસેનના ગીતો સાંભળીને. અને તાનસેનને શું કહે છે બાદશાહ અકબર કે હું તો તમને રોજ સાંભળું છું, પણ આજે તમે મને જે સંભળાવ્યું તે સૌથી વધુ સારું હતું. એટલે બાદશાહ તાનસેનને કહે છે કે મને લાગે છે કે તમારો અવાજ છે ને વિશ્વમાં સૌથી અદ્ભુત છે. ત્યારે તાનસેન શું કહે છે ખબર છે? તાનસેન એવું કહે છે કે ના, ખરેખર એવું નથી, પણ કોઈ એક વ્યક્તિ છે કે જે મારા કરતાં પણ વધારે સારું ગાઈ શકે છે. તો બાદશાહને આશ્ચર્ય થાય છે કે જો વિચાર કરો કે પોતે આટલું બધું સરસ ગાઈ શકતો હોય તો તાનસેન એવું કહે છે કે હજી કોઈ વ્યક્તિ એવું છે કે જે મારાથી પણ વધારે સારું ગાઈ શકે છે. તો બાદશાહ પૂછે છે કે એવું કોણ છે કે જે તારાથી પણ વધારે સારું ગાઈ શકે છે એમ? એટલે એ એમ કે છે, તાનસેન કહે છે કે સંત હરિદાસ, કે જે મારા ગુરુ છે, તે ખૂબ જ સરસ ગાઈ શકે છે. બીજુ બાવરા અને તાનસેન છે એ સંત હરિદાસના શિષ્યો હતા. તો બાદશાહ કહે છે કે તું એવી કાંઈ ગોઠવણ ન કરી શકી કે આપણે એને આપણા દરબારમાં બોલાવી શકીએ એમ? તો તાનસેન છે તે મોઢું ડોકું હલાવીને ના પાડે છે અને પોતાનું મોઢું મલકાવે છે. તો રાજા કહે છે કે તો મારે તો એને ખૂબ જ એને મળવાની ઈચ્છા છે એ કેમ? તો તાનસેન કહે છે કે હું તમને એની પાસે લઈ જાઉં, પણ એની પાસે તમે એક બાદશાહ બનીને, એક શહેનશાહ બનીને ન જઈ શકો. ત્યારે બાદશાહ કહે છે કાંઈ વાંધો નહીં, તો હું એક સંગીતના ચાહક તરીકે તેની પાસે જઈશ. બીજે જ દિવસે તાનસેન અને બાદશાહ છે તે સંત હરિદાસને મળવા માટે જાય છે. અને જ્યારે સંત હરિદાસના ઝૂંપડીએ પહોંચે છે તો સંત હરિદાસની ઝૂંપડી ક્યાં હતી? તો કે વૃંદાવનની અંદર મથુરા નદીને કિનારે એક ઝૂંપડી બાંધીને સંત હરિદાસ છે તેઓ રહેતા હતા. જ્યારે બાદશાહ અને તાનસેન છે તે તેની ઝૂંપડી પાસે પહોંચ્યા ત્યારે સંત હરિદાસ છે તે પોતાના રોજિંદા રૂટીનના કામની અંદર વ્યસ્ત હતા. પછી સંત હરિદાસ છે તે તાનસેન અને બાદશાહ અકબરનું સ્વાગત કરે છે. પછી તેઓ બેસે છે એટલે તાનસેન છે તે પોતાના ગુરુદેવ સમક્ષ ગાવાનો પ્રસ્તાવ મૂકે છે. ત્યારે એના ગુરુદેવ કહે છે કે અકબર રાજાને કહે છે કે મેં તો ગાવાનું કેટલા ટાઈમથી છોડી દીધું છે. પછી એ કે તાનસેન ગાશે. ત્યારે તાનસેન ગાય છે. હવે તાનસેન ગાય છે ને એટલે તાનસેન ચાય કરીને વારંવાર ભૂલો કરે છે. એટલે સંત હરિદાસ કહે છે કે તાનસેન, તું આ શું કરી રહ્યો છે? તું આ શું વગાડી રહ્યો છે? એ કે
છતાં તાનસેન છે જાણે પોતે કાંઈ સમજતો જ નથી એવો ડોર કરે છે, એવો ઢોંગ કરે છે. એટલે સંત હરિદાસને ગુસ્સો આવે છે અને તે તાનસેનના હાથમાંથી તાનપુરો લઈ લે છે અને પોતે જ એક પછી એક રાગ છે તે વગાડવા માંડે છે. અને તાનસેન અને બાદશાહ છે તે આ સાંભળવામાં એટલા મંત્રમુગ્ધ બની જાય છે કે તેઓ આસપાસનું વાતાવરણ, આસપાસનું બધું જ ભૂલી જાય છે. પછી જ્યારે આ બધું પૂરું થાય છે પછી તે ત્યાંથી વિદાય લે છે. ત્યારે કાંઈ બોલતા નથી. પછી અકબર રાજા છે એ પોતાનું મૌન તોડી અને તાનસેનને કહે છે કે તાનસેન કે તું પણ એનો શિષ્ય છે છતાં પણ તું કેમ એના જેટલું સરસ ગાઈ શકતો નથી? ત્યારે તાનસેન કેવો સરસ જવાબ આપે છે બાદશાહને કે બાદશાહ, હું હિન્દુસ્તાનના શહેનશાહના આદેશ ઉપર ગાઉં છું. જ્યારે મારા ગુરુદેવ છે તે રાજાઓના પણ રાજા માટે ગાય છે, એટલે કે તે ભગવાન શ્રી કૃષ્ણ માટે ગાય છે. તેઓ ભગવાન શ્રી કૃષ્ણને જ હંમેશા સમર્પિત રહે છે, માટે તે સૌથી વધુ સારું ગાઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી આપણી એક્ટિવિટી 4. તો તમને આ એક્ટિવિટી 4 સમજાણી ને વિદ્યાર્થી મિત્રો કે ન સમજાણી? ચાલો હવે આપણે આ પાઠની લીટી ટુ લીટી લેશું. અત્યારે તો મેં તમને ખાલી ગુજરાતીમાં સમજાવી કે આ એક્ટિવિટીની અંદર શું છે. તો ચાલો આપણે એક્ટિવિટી 4 જોશું, સોંગ ઓફ સોંગ્સ. કે ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા અકબર હેડ 9 જેમ્સ ઇન હિઝ કોર્ટ. એટલે શું કહે છે કે રૂલર એટલે કે શાસક, ઓફ એટલે કે ના, ઇન્ડિયા એટલે કે ભારતના, અકબર એટલે કે અકબર, હેડ એટલે હતા, 9 એટલે 9 અને જેમ્સ એટલે રત્નો. ભારતના મહાન શાસક અકબરના દરબારમાં 9 રત્નો હતા. ધ 9 જેમ્સ વેર ધ ગ્રેટેસ્ટ ઇન ધેર ઓન ફિલ્ડ્સ. 9 એટલે કે 9 અને જેમ્સ એટલે કે રત્નો. ગ્રેટેસ્ટ એટલે મહાન હતા, ધેર એટલે તેમના, ઓન એટલે પોતાના અને ફિલ્ડ એટલે ક્ષેત્રમાં. આ નવરત્નો છે તે તેમના પોતાના ક્ષેત્રોમાં સૌથી મહાન હતા. વન ઓફ ધેમ વોઝ તાનસેન, અ ગ્રેટ મ્યુઝિશિયન. હી પ્લેડ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મ્યુઝિકલ નોટ્સ ફોર ધ કિંગ. વન ઓફ ધેમ એટલે તેમાંનો એક અને વોઝ એટલે હતો. વન ઓફ ધેમ એટલે કે તેમનામાંનો એક, વોઝ એટલે હતો અને તાનસેન એટલે તાનસેન, તેમાંનો તાનસેન એક હતો. અ ગ્રેટ મ્યુઝિશિયન કે મહાન સંગીતકાર હતો અને તે પ્લેડ એટલે વગાડતો, ડિફરન્ટ એટલે અલગ અલગ, ટાઈપ્સ એટલે પ્રકારના, ઓફ એટલે ના, મ્યુઝિકલ એટલે કે સંગીતના અને નોટ્સ એટલે કે સૂર, ફોર ધ કિંગ એટલે કે રાજા માટે. તેઓ બાદશાહ માટે વિવિધ પ્રકારના સંગીતના સૂરો વગાડતા હતા. હી પ્લેડ રાગ્સ લાઇક માલકોસ, દીપક, કેદાર, મલ્હાર એટસેટર. હી એટલે તે, પ્લેડ એટલે વગાડતો હતો, રાગ્સ એટલે રાગ, લાઇક એટલે કે જેવા. આ તાનસેન છે તે અલગ અલગ પ્રકારના રાગો વગાડતો હતો. કયા કયા પ્રકારના રાગો વગાડતા હતા? તો કે માલકોસ, દીપક, કેદાર, મલ્હાર અને એટસેટર એટલે કે વગેરે. આપણે EAT લખ્યું હોય બેટા, કોઈ પણ વાક્ય પૂરું થાય ત્યાં તમને પાછળ EAT લખેલું હોય, એને EAT લખેલું હોય ને એનું ફૂલ ફોર્મ શું થાય તો કે એટસેટર. એટલે આપણે ગુજરાતી ભાષામાં કહીએ એમ કેમ કહીએ કે વગેરે, એવી રીતના કે તેઓ અલગ અલગ પ્રકારના વગેરે રાગ વગાડતો હતો. તાનસેન મેડ સમ ઇનોવેશન ઇન ધ મલ્હાર રાગ એન્ડ ક્રિએટેડ મિયા મલ્હાર રાગ. તાનસેને મલ્હાર રાગમાં થોડા ફેરફાર કરી અને મિયા મલ્હાર રાગની રચના કરી. હવે આપણે સેકન્ડ પેરેગ્રાફ જોશું કે વન ઇવનિંગ ધ કિંગ વોઝ ઇન હિઝ કોર્ટ. વન ઇવનિંગ એટલે કે એક સાંજે, કિંગ એટલે રાજા, વોઝ એટલે હતા, ઇન હિઝ કોર્ટ એટલે કે તેના દરબારમાં. એક સાંજે બાદશાહ તેના દરબારમાં હતા. હી સેડ ટુ તાનસેન એટલે હી એટલે તે, સેડ એટલે કહે છે, તાનસેન એટલે તાનસેને, તે તાનસેનને કહે છે, ઉસ્તાદજી પ્લે સમથિંગ ન્યૂ ઓન યોર તાનપુરા એન્ડ મેક અસ હેપી. એટલે શું કહે છે કે ઉસ્તાદજી તમારા તાનપુરા પર કંઈક નવું વગાડો અને અમને ખુશ કરો. તાનસેન
એગ્રીડ. અગ્રીડ એટલે કે સંમત થયા. તાનસેન એટલે તાનસેન. તાનસેન અગ્રીડ એટલે કે તાનસેન સંમત થયા. હી ટુક ઇઝ તાનપુરા. હી એટલે તેણે, ટુક એટલે લીધો, હિઝ એટલે તેનો, તાનપુરા એટલે તાનપુરા. તેને તેનો તાનપુરો લીધો. હી સ્ટાર્ટેડ રાગ દરબારી. હી એટલે તેણે, સ્ટાર્ટેડ એટલે શરૂ કર્યો, દરબારી રાગ એટલે કે દરબારી રાગ. તેને દરબારી રાગ શરૂ કર્યો. ધ કોર્ટ બીકમ કામ એન્ડ ક્વાઇટ. કોર્ટ એટલે કે દરબાર, બીકમ એટલે થયો અથવા બન્યો, કામ એટલે કે શાંત, એન્ડ એટલે અને, ક્વાઇટ એટલે નીરવ. આખો દરબાર છે તે શાંત અને નીરવ બની ગયો. પીપલ ફોરગોટ એવરીથિંગ અરાઉન્ડ ધેમ. પીપલ એટલે લોકો, ફોરગોટ એટલે ભૂલી ગયા, એવરીથિંગ એટલે બધું જ, અરાઉન્ડ એટલે આસપાસનું, ધેમ એટલે તેમનું. લોકો તેમની આસપાસનું બધું જ ભૂલી ગયા. આફ્ટર સમ ટાઈમ્સ ધ કિંગ લુકડ અપ. થોડીક વાર પછી રાજાએ ઉપર જોયું. હિઝ આઈઝ બ્રાઇટ વિથ પ્રેઝ. હિઝ એટલે તેમની, આઈઝ એટલે આંખો, બ્રાઇટ એટલે ચમકતી હતી, વિથ એટલે સાથે ને પ્રેઝ એટલે વખાણ. તેમની આંખો વખાણથી ચમકતી હતી. વન્ડરફુલ હી સેડ. એટલે બાદશાહ શું કહે છે કે અદ્ભુત. સુપર આઈ લિસન ટુ યુ એવરી ડે બટ ધીસ વોઝ ધ બેસ્ટ. એટલે બાદશાહ શું કહે છે કે ઉત્તમ. આ એટલે હું, લિસન એટલે સાંભળું છું, યુ એટલે તને, એવરી ડે એટલે દરરોજ, હું તને દરરોજ સાંભળું છું, બટ એટલે પણ, ધીસ વોઝ ધ બેસ્ટ પણ આજે ખૂબ જ સરસ હતું. તાનસેન બોડ બિફોર ધ કિંગ. તાનસેન બાઉડ બિફોર ધ કિંગ એટલે તાનસેને રાજાને નમન કર્યું. બાઉડ એટલે નમન કર્યું. આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ. એટલે કે તાનસેન શું કહે છે કે આઈ એટલે હું, થિંક એટલે વિચારું છું, કે યુ એટલે તું, મોસ્ટ એટલે મહાન, વન્ડરફુલ એટલે કે અદ્ભુત, વોઇસ એટલે અવાજ. મોસ્ટ વન્ડરફુલ એટલે કે સૌથી અદ્ભુત અવાજ, ઇન ધ વર્લ્ડ એટલે કે વિશ્વમાં. સેડ ધ કિંગ એટલે કે બાદશાહ બોલ્યા કે મને લાગે છે કે તમારો અવાજ વિશ્વમાં સૌથી અદ્ભુત છે. બાદશાહ બોલ્યા. વેલ એટલે કે સારું. માય લોર્ડ એટલે કે મારા રાજા. લોર્ડ એટલે શું થાય? લોર્ડ એટલે ભગવાન થાય, પણ અહીંયા શું કહે છે? રાજન એટલે કે સારું રાજન. ધેર ઇઝ સમવન હુ સિંગ બેટર ધેન આઈ સેડ તાનસેન વિથ અ સ્માઇલ. હવે જો આવ્યું એ વાક્ય, તાનસેન શું કહે છે કે ધેર ઇઝ સમવન, સમવન એટલે કે કોઈક, અને હુ એટલે કોક છે, સિંગ એટલે ગાય છે, બેટર ધેન એટલે કે વધુ સારું, આઈ સેડ એટલે કે મારા કરતાં. એટલે તાનસેન શું કહે છે કે કોઈ છે કે જે મારા કરતાં પણ વધુ સારું ગાય છે. તાનસેન વિથ અ સ્માઇલ એટલે તાનસેને સસ્મિત એટલે કે હસીને બોલ્યા. રિયલી? બાદશાહને આશ્ચર્ય થયું. ક્રાઇડ ધ ડિસબિલીવિંગ. શું કહે છે કે ડિસબિલીવિંગ કિંગ એટલે કે રાજાને છે ને માનવામાં નથી આવતું. જ્યારે તાનસેન એમ કહે છે બરોબર કે કોઈ એક વ્યક્તિ છે કે જે મારા કરતાં પણ વધારે સારું ગાઈ શકે છે, ત્યારે રાજાને સાચું માનવામાં આવતું નથી. એટલે ડિસબિલીવિંગ એટલે કે સાચું ન માનવું. કિંગ એટલે કે બાદશાહ. એટલે બાદશાહ શું કહે છે કે ખરેખર સાચું ન માનતા બાદશાહ બોલી ઉઠ્યા. ધેન આઈ મસ્ટ હેવ હિમ સેંગ ઇન માય કોર્ટ. ધેન એટલે પછી, એટલે બાદશાહ એમ કહે છે કે તો પછી, આઈ એટલે મારે, હિમ એટલે તેમને, સિંગ એટલે ગાવા, ઇન માય કોર્ટ એટલે કે મારા દરબારમાં. તો પછી મારે તેને મારા દરબારમાં બોલાવવા જોઈએ. કેન યુ અરેન્જ ઇટ એટલે કે શું તું તેની ગોઠવણ કરી શકે છે? એવું બાદશાહ છે તે તાનસેનને કહે છે. આસ્ક ધ કિંગ એટલે બાદશાહ પૂછે છે. તાનસેન shook his head. શુક એટલે શું થાય? શેક છે, SHAK શેક
એનું ભૂતકાળનું રૂપ છે સુખ. એટલે તાનસેન સુક હિઝ હેડ એટલે કે તાનસેને માથું હલાવ્યું. આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ ટુ ધ કોર્ટ. આઈ વિલ અફ્રેડ એટલે કે મને ડર છે કે, હી એટલે તેઓ, વિલ નોટ એટલે નહીં, કમ એટલે આવે, ટુ ધ કોર્ટ એટલે કે દરબારમાં. મને ડર છે કે તેઓ દરબારમાં નહીં આવે. What even if he hears that the king himself request him? રાજા શું કહે છે કે વોટ એટલે શું. even if he hears that the king, if એટલે જો, he એટલે તેને, hears એટલે કે ખબર પડે, કે ધેટ એટલે તે, ધ કિંગ એટલે બાદશાહ, હિમસેલ્ફ એટલે પોતે, રિક્વેસ્ટ એટલે વિનંતી કરે છે, હિમ એટલે તેમને. શું રાજા પોતે તેને વિનંતી કરે છે તેવી ખબર પડે તો પણ નહીં? આસ્ક ધ કિંગ એટલે કે રાજા પૂછે છે. નો નોટ એવન ધેમ એટલે કે શું કહે છે તાનસેન કે ના તો પણ નહીં. નો નોટ એવન ધેમ એટલે કે ના તો પણ નહીં. અકબર વોઝ વેરી એગર ટુ મીટ હિમ. એગર એટલે શું થશે કે આતુર. એને ઈગર પણ વચાય કે અકબર વોઝ વેરી ઈગર ટુ મીટ હિમ. અકબર એટલે અકબર, વોઝ એટલે હતા, વેરી એટલે ખૂબ જ, ઈગર એટલે આતુર, ટુ મીટ એટલે મળવા, અને હિમ એટલે તેમને. અકબર તેમને મળવા ખૂબ જ આતુર હતા. વેરી વેલ ઉસ્તાદજી સેડ ધ કિંગ. વેરી વેલ એટલે કે સારું, ઉસ્તાદજી એટલે ઉસ્તાદજી, સેડ ધ કિંગ એટલે કે બાદશાહે કહ્યું. વિથ અ સ્માઇલ એટલે કે હાસ્ય સાથે. હી લુકડ ઇન ટુ તાનસેન્સ આઈઝ તેણે તાનસેનની આંખોમાં જોયું. ઇફ હી ડઝન્ટ કમ હિયર જો તે અહીં ન આવે, આઈ શેલ ગો ટુ હિમ માય સેલ્ફ એટલે શું કહે છે બાદશાહ શું કહે છે જો તેઓ અહીં ન આવે તો હું પોતે તેમની પાસે જઈશ. આઈ શેલ ગો ટુ હિમ સેલ્ફ એટલે કે તો હું પોતે તેની પાસે જઈશ. વિલ યુ ટેક મી ટુ હિમ આસ્ક ધ કિંગ. વિલ યુ ટેક, વિલ ટેક એટલે લઈ જઈશ, યુ એટલે તું, મી એટલે મને, ટુ હિમ એટલે કે તેમની પાસે, આસ્ક ધ કિંગ એટલે બાદશાહે પૂછ્યું. તું મને તેમની પાસે લઈ જઈશ? બાદશાહે પૂછ્યું. યસ બટ યુ ડુ નોટ ગો ધેર એઝ ધ કિંગ. હા પણ તમે ત્યાં બાદશાહ તરીકે નહીં જાઓ. સેડ તાનસેન એટલે તાનસેન બોલ્યા. આઈ શેલ ગો એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક સેડ ધ કિંગ. બાદશાહ શું કહે છે કે હું તેની પાસે એક સંગીતના નમ્ર ચાહક તરીકે જઈશ. સંત હરિદાસ વોઝ ધ મેન. સંત હરિદાસ વોઝ ધ મેન એટલે કે સંત હરિદાસ છે, મેન એટલે કે માણસ થાય અને તે વ્યક્તિ પણ થાય. તે વ્યક્તિ સંત હરિદાસ હતા. તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ એટલે તાનસેન એટલે તાનસેન, ટોલ્ડ એટલે કહે છે, અકબર એટલે અકબરને, અબાઉટ એટલે ના વિશે, અને હિમ એટલે તેમના. તાનસેન અકબરને તેમના વિશે કહે છે કે તાનસેન્સ ગુરુ. હી વોઝ તાનસેન્સ ગુરુ. હી એટલે તે, વોઝ એટલે હતા, તાનસેન્સ એટલે તાનસેનના, ગુરુ એટલે ગુરુ. તેઓ તાનસેનના ગુરુ હતા. હી લીવડ અ વેરી સિમ્પલ લાઈફ.
હી એટલે તેઓ, વેરી એટલે ખૂબ જ, સિમ્પલ લાઈફ એટલે કે સાદું જીવન જીવતા હતા. તેઓ ખૂબ જ સાદું જીવન જીવતા હતા. હી વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ કૃષ્ણા. હી એટલે તેઓ, ડિવોટેડ એટલે કે સમર્પિત રહેતા હતા, લોર્ડ કૃષ્ણા એટલે કે ભગવાન કૃષ્ણાને, અને મ્યુઝિક એટલે કે સંગીત. તેઓ સંગીત અને શ્રી કૃષ્ણને સમર્પિત હતા. હી લીવ્ડ ઇન વૃંદાવન ઇન અ હટ ઓન ધ બેક ઓફ રિવર યમુના. હી લીવ્ડ ઇન વૃંદાવન એટલે કે તેઓ વૃંદાવનમાં રહેતા હતા. ઇન અ હટ એટલે એક ઝૂંપડીમાં, ઓન એટલે ઉપર, બેક એટલે કિનારે, રિવર એટલે નદીના, યમુના એટલે યમુના. તેઓ વૃંદાવનમાં યમુના નદીના કિનારે ઝૂંપડી બાંધીને રહેતા હતા. હી ડિસાઇપલ્સ વેર, બીજું બાવરા એન્ડ તાનસેન. હી એટલે તેમના, ડિસાઇપલ્સ એટલે કે શિષ્યો, બીજું બાવરા એટલે બીજું બાવરા, એન્ડ એટલે અને, તાનસેન એટલે તાનસેન. બીજું બાવરા અને તાનસેન તેમના શિષ્યો હતા. વેન તાનસેન એન્ડ ધ કિંગ રીચ ધ પ્લેસ એટલે કે જ્યારે તાનસેન અને બાદશાહ તેમના સ્થાને એટલે કે તેમની ઝૂંપડીએ પહોંચ્યા. સંત હરિદાસ વોઝ બિઝી વિથ હિઝ ડેઇલી રૂટીન એટલે કે સંત હરિદાસ તેમના રોજિંદા કામમાં વ્યસ્ત હતા. હી ગ્રીટેડ બોથ એટલે તેણે બંનેનું સ્વાગત કર્યું. વેન ધે રિક્વેસ્ટેડ હિમ ટુ સિંગ. વેન એટલે જ્યારે, ધે એટલે તેઓએ, રિક્વેસ્ટ એટલે કે વિનંતી કરી, હિમ એટલે તેમને, ટુ સિંગ એટલે કે ગાવાની. જ્યારે તેઓએ તેમને ગાવાની વિનંતી કરી. હી સ્માઇલ્ડ એન્ડ સેડ એટલે તેઓ હસ્યા અને બોલ્યા. આઈ એમ નોટ અ ગ્રેટ મ્યુઝિશિયન. હું કોઈ મહાન મોટો સંગીતકાર નથી. આઈ સિંગ એઝ યુ સિંગ. આઈ સિંગ એઝ યુ સિંગ. હું તમારા જેવું જ ગાઉં છું. આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ અગાઉ. આઈ એટલે મેં, લેફ્ટ એટલે છોડી દીધું છે, સિંગિંગ એટલે ગાવાનું, મેની ડેઝ એટલે ઘણા દિવસો, અને અગાઉ એટલે કે અગાઉ. મેં ઘણા દિવસો પહેલાં, અગાઉથી જ ગાવાનું છોડી દીધું છે. સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી. સો એટલે તેથી, આઈ એટલે હું, કાન્ટ એટલે શકતો નથી, સિંગ એટલે ગાય, અને પ્રોપરલી એટલે બરાબર. તેથી હું બરાબર ગાઈ શકતો નથી. તાનસેન his favorite disciple could not persuade him to change his mind. તાનસેન તેમનો ખૂબ જ પ્રિય શિષ્યો હતો. could not એટલે નથી, અને persuade એટલે કે મનાવી શકતો. એટલે આખવાનું વાક્ય જોવા જાવ કે could not persuade એટલે કે મનાવી શકતો નથી. હિમ એટલે તેમને, ટુ ચેન્જ એટલે કે બદલી શકતો નથી. હિમ્સ એટલે તેમના, ને માઇન્ડ એટલે વિચારને અથવા તો નિર્ણયને. તાનસેન તેમનો ખૂબ જ માનીતો શિષ્ય હતો. તે પણ તેમનો નિર્ણય બદલવા મનાવી શકતો નથી. However, તાનસેન knew how to get round him. હાઉએવર એટલે પણ, તાનસેન એટલે તાનસેન, ન્યૂ એટલે જાણતો હતો, હાવ એટલે કેવી રીતે, ટુ ગેટ રાઉન્ડ એટલે તેમની પાસેથી કઈ રીતના કામ પાર પડાવવું તે તાનસેન જાણતો હતો. ફરીથી લઉં છું વિદ્યાર્થી મિત્રો કે હાઉએવર તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ એટલે કે તાનસેન જાણતો હતો કે તેમની પાસેથી કઈ રીતના કામ લેવું. હી ઓફર્ડ ટુ સિંગ બિફોર હિઝ ગુરુ. હી એટલે તે, ઓફર્ડ કરે છે, ઓફર્ડ એટલે કે પ્રસ્તાવ મૂક્યો, ટુ સિંગ એટલે ગાવાનો, બિફોર એટલે પહેલાં, હિઝ એટલે તેના, ને ગુરુ એટલે ગુરુને. પહેલાં તેમને તેમના ગુરુ સામે ગાવાનો પ્રસ્તાવ મૂક્યો. ધેન એઝ તાનસેન સેંગ પછી તાનસેને ગાયું. હી મેડ સમ મિસ્ટેક અગેન એન્ડ અગેન. હી એટલે તેણે, મેડ એટલે કરી,
સમ એટલે અમુક, મિસ્ટેક એટલે ભૂલ, અગેન એન્ડ અગેન એટલે કે ફરી ફરીને. પછી તાનસેને ગાતા ગાતા અમુક ભૂલ ફરી ફરીને કરી. આખું વાક્ય ફરીથી લઈએ આપણે કે ધેન એઝ તાનસેન સેંગ હી મેડ સમ મિસ્ટેક અગેન એન્ડ અગેન. એટલે પછી તાનસેને ગાતા ગાતા અમુક ભૂલ ફરી ફરીને કરી. ધેટ્સ નોટ ધ રાઇટ નોટ. તાનસેન એટલે એના ગુરુ શું કહે છે કે તે સૂર બરાબર નથી. તાનસેન ક્રાઇડ હિઝ ગુરુ. એટલે તેના ગુરુ બોલી ઉઠ્યા. વોટ ઇઝ હેપન ટુ યુ સેડ ધ ગુરુ. વોટ એટલે શું, હેપન એટલે થયું છે, યુ એટલે તને, તને શું થયું છે એમ તેના ગુરુ બોલ્યા. તાનસેન પ્રિટેન્ડ નોટ અ અન્ડરસ્ટેન્ડ. તાનસેન એટલે તાનસેન, પ્રિટેન્ડ એટલે કે ઢોંગ કરતો હતો, નોટ ટુ અન્ડરસ્ટેન્ડ એટલે કે જાણે પોતે કાંઈ સમજતો જ નથી એવો, એટલે કે ન સમજવાનો ઢોંગ કરતો હતો. હી મેડ ધ સેમ મિસ્ટેક અગેન. તે જ ભૂલ તેને ફરીવાર કરી. સંત હરિદાસ વોઝ એગ્રી એટલે કે એંગ્રી એટલે કે સંત હરિદાસ છે તે ગુસ્સે થયા. હી ટુક ધ તાનપુરા ફ્રોમ તાનસેન્સ હેડ. હી એટલે તેણે, ટુક એટલે લઈ લીધો, તાનપુરા એટલે તાનપુરા, ફ્રોમ એટલે માંથી, તાનસેન્સ હેડ એટલે કે તાનસેનના હાથમાંથી. તેણે તાનસેનના હાથમાંથી તાનપુરો લઈ લીધો. હી સેંગ રાગ દરબારી ઇન ધ રાઇટ વે. તેણે દરબારી રાગ યોગ્ય રીતે ગાયો. રાઇટ વે એટલે કે યોગ્ય રીતે, અને સેંગ એટલે ગાયો. તેણે દરબારી રાગ યોગ્ય રીતે ગાયો. હી વેન્ટ ઓન ધ નેક્સ્ટ એન્ડ ધ નેક્સ્ટ. હી વેન્ટ ઓન ધ નેક્સ્ટ એન્ડ ધ નેક્સ્ટ એટલે કે તેઓ એક પછી એક બીજા રાગ પણ ગાવા લાગ્યા. ધ સ્વીટનેસ ઓફ હિઝ વોઇસ સ્પ્રેડ ઓલ અરાઉન્ડ. સ્વીટનેસ એટલે કે મીઠો. તેમના કંઠની મધુરતા, ચોમેર, અરાઉન્ડ એટલે કે ચોમેર અથવા તો ચારે બાજુ, ઓલ અરાઉન્ડ એટલે કે ચોમેર અથવા તો ચારે બાજુ ફેલાઈ ગઈ. તેમના કંઠની મધુરતા ચોમેર ફેલાઈ ગઈ. બોથ ધ કિંગ એન્ડ તાનસેન ફોરગોટ વેર ધે વેર. બોથ એટલે બંને, ધ કિંગ એટલે બાદશાહ, એન્ડ એટલે અને, તાનસેન એટલે તાનસેન, ફોરગોટ એટલે ભૂલી ગયા, વેર એટલે ક્યાં, ધે એટલે તેઓ, અને વેર એટલે હતા. બાદશાહ અને તાનસેન બંને તેઓ ક્યાં હતા તે ભૂલી ગયા. ધ કિંગ રિયલાઇઝ ધેટ તાનસેન વોઝ રાઇટ. ધ કિંગ એટલે કે બાદશાહે, રિયલાઇઝ એટલે સમજાયું કે તાનસેન સાચા હતા. He had certainly never heard any music like this before. He એટલે તેણે, had એટલે હતા, certainly એટલે કે અચાનક, નેવર હર્ડ એટલે કે સાંભળ્યું ન હતું, એની એટલે કોઈ પણ, મ્યુઝિક એટલે સંગીત, લાઇક એટલે જેવું, ધીઝ એટલે આ, અને બિફોર એટલે પહેલાં. તેમણે ખરેખર આવું સંગીત પહેલાં સાંભળ્યું ન હતું. ઓમ સર્ટનલીનો અર્થ અચાનક થાય, પણ અહીંયા સર્ટનલીનો અર્થ ખરેખર કે આવું સંગીત તેને પહેલાં ક્યારેય સાંભળ્યું ન હતું. હી સેડ એટલે કે તે બોલ્યા. આઈ અગ્રી એટલે કે હું સમજ છું. સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન. હું સમજ છું કે સંત હરિદાસ સૌથી મહાન સંગીતકાર છે. નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ. નો એટલે નથી, અધર એટલે બીજો, મ્યુઝિશિયન એટલે સંગીતકાર, તેથી ગ્રેટ એટલે મહાન, એઝ હિમ એટલે કે તેમના જેવો. તેમના જેવો મહાન બીજો કોઈ સંગીતકાર નથી. તે વોકડ બેક સાયલેન્ટલી એટલે કે તેઓ શાંતિથી પાછા ચાલતા હતા. ધેન ધ કિંગ બ્રોક ધ સાયલેન્સ એટલે કે બાદશાહે તેમનું મૌન તોડ્યું. વાય કાન્ટ યુ સિંગ લાઇક હિમ ઉસ્તાદજી.
બાદશાહ છે તે તાનસેનને શું કહે છે કે વાય એટલે શા માટે, કાંટ એટલે શકતા નથી, યુ એટલે તમે, સિંગ એટલે ગાય, લાયક એટલે જેવું, હિમ એટલે તેમના, અને ઉસ્તાદજી એટલે ઉસ્તાદજી. એટલે બાદશાહ શું કહે છે કે ઉસ્તાદ તમે કેમ તેમની જેમ ગાઈ શકતા નથી ઉસ્તાદજી. તાનસેન સ્માઇલ એટલે તાનસેન હસે છે. શહેનશાહ આઈ સિંગ એટ યોર કમાન્ડ, ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન. એટલે તાનસેન શું કહે છે કે શહેનશાહ હું તમારા આદેશ પર ગાઉં છું. જો આઈ સિંગ એટ યોર કમાન્ડ એટલે કે હું તમારા આદેશ પર ગાઉં છું. ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન એટલે કે હિન્દુસ્તાનના રાજાના આદેશ પર. ગુરુજી સિંગ ફોર ધ વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ. ગુરુજી એટલે ગુરુજી, સિંગ્સ એટલે ગાય છે, ફોર એટલે માટે, અને વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ એટલે કે જે રાજાઓના પણ રાજા છે. ગુરુજી તેમના માટે ગાય છે જે રાજાઓના પણ રાજા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી એક્ટિવિટી 4 છે તે પૂરી થાય છે. જો આ એક્ટિવિટીમાં તમને કાંઈ પણ ક્વેરી હોય, તમને ન સમજાણું હોય તો તમે નેક્સ્ટ લેક્ચરમાં મને જણાવશો, તો હું તમારી તે ક્વેરીને પણ દૂર કરી દઈશ. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું.